વ્યભિચાર છે ને એ કામ દોષને કારણે થાય. કામ એક બહુ ભયંકર દોષ છે અને ભગવાનને તો એ કામ દોષ બિલકુલ ગમતો નથી. એમાં ભગવાન સ્વામિનારાયણે તો વારંવાર પોતે કહેલું છે, અમને કામી પુરુષ દીઠો પણ ગમે નહીં. હા, હજી બીજાનો વિશ્વાસ આવે પણ કામી પુરુષનો તો ક્યારે વિશ્વાસ આવતો નથી. ને ભગવાન સ્વામિનારાયણનું આખું જીવન આપણે જોઈએ તો બહુ સ્પષ્ટ રીતે ખબર પડી જાય છે કે મહારાજને નિષ્કામ ધર્મ બ્રહ્મચર્ય વ્રત કેટલું વાલું હતું કે કોઈની સાથે કઈ દુર્વ્યવહાર કોઈ કરે છે ભલે સંમતિથી, પણ જો પકડાઈ જાય તો એને કોઈ બક્ષતું નથી, એ જીવથી જાય છે. માટે ક્યારે પણ પુરુષોએ એવી વિચારધારા ન રાખી કે અમે તો પછી ગમે ત્યાં ફરીને ગમે ત્યાં આટા મારી તો હાલે. જેમ ભમરા બધાય પુષ્પની સુગંધ લે છે એમ અમારે પણ બધાય સુખ માણવા ગમેની સાથે, એ બહુ ખોટું છે. માટે પુરુષોએ પોતાની પત્નીને વફાદાર રહેવું જોઈએ.